નિવૃત્તિ માટેનો દાખલા નંબર 8 અને આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. જયા, મમતા અને સ્મૃતિ 2/5 છે. ત્યાર પછી 5/10 છે અને ત્યાર પછી 1/10 છે. તો આ બંને તો છેદમાં 10 છે જ. તો આ જે પહેલું છે એને પણ 10 કરવા પડે. તો એને 10 કરવા માટે છેદમાં 2 લખવા પડે, તો ઉપર બી 2 લખવા પડે. એટલે જવાબ કેટલો આવે? 4/10. એટલે ખરેખર પ્રમાણ આવે 4/5/1. હવે નિવૃત્ત કોણ થાય એ પણ જોઈ લે. તો સ્મૃતિ નિવૃત્ત થઈ. સ્મૃતિ એટલે કોણ? સ્મૃતિ એટલે 1/10 વાળી આ નિવૃત્ત થાય છે. ઓકે, નવું પ્રમાણ પણ જોઈ લે આપેલું છે કે નહીં. તો નવું પ્રમાણ આપેલું છે 1/1. એ જયા અને મમતા. તો પહેલા જયાનો લાભ જોઈએ. જયાનો લાભ એટલે હું નવું કેટલું છે? 1/2. અને જૂનું કેટલું છે જયાનું? તો જયા પહેલી છે એટલે 4/10 કહેવાય. એટલે 4/10. જયા પછી કોણ? તો મમતા. મમતાનું નવું કેટલું છે? 1/2. અને મમતા બીજી છે એટલે કેટલું કહેવાય? 5/10. આ બંનેનું શોધી લેવાનું એટલે કામ પૂરું થઈ જાય આપણું. અને 5 આપવાના એટલે 5 દુ 10, ના તો 10 છે જ એટલે 10 લસાવો. 5 એકુ 5, 5માંથી 4 જાય તો 1/10 આવી જાય. અહીંયા ફરીથી લસા 10 લેવાનો અને 5 આપવાના. 5 એકુ 5 અને 5માંથી 5 બાદ કરીએ તો 0 આવે. એટલે મમતાને કંઈ જ નહીં આપવાનું. જેટલો બી લાભ છે એ આ 1/10 છે. એ જ 1/10 કોનો છે? સ્મૃતિનો. સ્મૃતિ રિટાયર થાય એટલે સ્મૃતિને જમા કરવાનું તે સ્મૃતિના મૂડી ખાતે. એટલે સ્મૃતિના મૂડી ખાતે. અને ઉધાર કોણ? તો જયાને જ ભાગ આપવાનો. આ તો 0 આવે એટલે જયાના મૂડી ખાતે ઉધાર. જયાના મૂડી ખાતે ઉધાર. હવે કેટલી પાઘડી છે એ પણ જોઈ લઈએ. તો પેઢીની પાઘડી કેટલી છે? 2 લાખ. તો 2 લાખમાં આપણે જોઈ લેવાનું 2 લાખ અને જે નિવૃત્ત થાય એનો ભાગ. મેં અહીંયા રાઉન્ડ કરેલું છે ચોરસ 1/10. એટલે પાઘડી કેટલી આવે? 20,000. એટલે અહીંયા પણ 20,000 લખવાના અને અહીંયા પણ 20,000 લખવાના. એટલે જે 20,000 પાઘડી છે એ બેઠી જ કોને આપણે આપી દેવાની? જયાની આપણે આપી દેવાની. કેવી રીતે વહેંચવાનું છે એ જોઈ લઈએ. અહીંયા સ્મૃતિ જમા છે એટલે ઉધાર કરી દેવાનું અને જયા ઉધાર છે એટલે જમા કરી દેવાનું. પહેલાં મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા લખી દેવાની. બાકી આગળ લાવ્યા. અહીં એક વસ્તુ ખરીથી જોજો, મૂડી ખાતા ને સાથે સાથે ચાલુ ખાતા બી છે. 2 લાખ, 1,90,000. અહીં લખવાના 2 લાખ, પછી લખવાના 1 લાખ અને પછી લખવાના 90,000. ઓકે, એ જ રીતના હવે ચાલુ ખાતામાં આપેલા છે 26 અને 14 એ પણ લખી દે. એ લખવાનું ચાલુ ખાતા બાકી આગળ લાવ્યા. કેટલા છે? 26 અને 14 જયા અને મમતામાં 26,000 અને 14,000. અને સ્મૃતિની અંદર તમે જોઈ શકો આ બાજુ પર છે એટલે 10,000 છે. એટલે બાકી આગળ લાવ્યા અને સ્મૃતિની અંદર 10,000 લખી દેવાના. હવે એક ભૂલ નહીં કહેવાય પરંતુ આપણે નહીં જોઈ લો તો અહીંયા લખવાનું મૂડીની જગ્યાએ શું આવશે? ચાલુ. અહીંયા મૂડીની જગ્યાએ શું આવશે? ચાલુ. એટલે ચાલુ ખાતામાં શું? સ્મૃતિ જે છે જમા એને ઉધાર લખી દેવાનું. એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું સ્મૃતિના ચાલુ ખાતે. શું લખવાનું? સ્મૃતિના ચાલુ ખાતે. અને જમા શું લખવાનું? તો જમા લખવાનું જયાના ચાલુ ખાતે. જયાના ચાલુ ખાતે. જયા લખે તો રકમ સ્મૃતિમાં જે આપણે 20,000ની વાત કરેલી. કઈ 20,000? તો આ પાઘડી તરીકે 20,000 ગણેલા એ. હવે આ બાજુ સ્મૃતિ લખ્યું તો જયામાં 20,000. કારણ કે મમતાને તો 0 આવેલું છે એટલે કંઈ આપવાનું નથી. બસ આ હવાલો થઈ જાય એટલે આખો દાખલો પૂરો. બીજું કંઈ જ નથી આની અંદર. બરાબર. ભાડું ચૂકવવાનું બાકી 4,000થી ચાલુ કરીએ આપણે. એટલે દેવું કહેવાય. દેવું કહેવાય એટલે નવા પાકા સમયમાં મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાનું બાકી ભાડું 4,000. ચૂકવવાનું બાકી ભાડું 4,000. કઈ બાજુ પર લખ્યું? તો મૂડી દેવાય એટલે જમા કહેવાય. જમા કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું ચૂકવવાનું બાકી ભાડું
4,000. રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે. મળવાનું બાકી એટલે મિલકત લેવામાં આવે, એટલે મિલકત લેના બાજુ પર લખવાનું મળવાનું બાકી રોકાણોનું વ્યાજ. મળવાનું બાકી રોકાણો પર વ્યાજ કેટલું છે તો જોઈ લે કે 2500 છે, એટલે એ 2500. આ કઈ બાજુ છે? ઉધાર. ઉધાર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા આવે, એ લખવાનું રોકાણોનું મળવાનું બાકી વ્યાજ. એવું પણ ચાલે, મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું છે તો 2500. એટલે એ હવાલો પણ પૂરો થઈ ગયો. રોકાણો 35,000માં વેચી દીધા. વેચી દીધા એટલે પૈસા આવે. જો અહીંયા પૈસા આવે એટલે રોકડની ઉધાર બાજુ આવે, પણ રોકડ તો આપેલી જ નથી. રોકડ નથી આપેલી એટલે આ જેટલા બી પૈસા છે એ બધા પૈસા આપણી પાસે આવી જવા. આવી જવાના એટલે કાં લખવું પડે તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર. રોકડ ખાતું નથી, બંધ કરીને લાવવું પડે, એટલે અહીંયા લખવાનું રોકડ કાઉન્સમાં રોકાણો વેચ્યાના. રોકાણો વેચ્યાના. કેટલામાં રોકાણો વેચેલા છે તો 35,000માં વેચી દીધા છે. ઓકે, 35,000માં આપણે રોકાણો વેચી દીધા. એટલે રોકાણો તો બચ્યા જ નહીં. હવે રોકાણો કેટલા હતા જુઓ. રોકાણો હતા અહીંયા 33,000 અને વેચ્યા આપણે કેટલામાં? 35,000. 2,000નો વધારો થયો. 2,000નો વધારો થાય તો આપણને યાદ જ છે, વધારો થાય તો ત્યાં ને ત્યાં જ, એટલે આપણે અહીંયા પ્લસ કરીએ ધારો કે તો સીધું ઉપર લઈ જાય. અને વધારો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં આપણે જમા બાજુ પર લખવાનું, ઘટાડો થાય તો ઉધાર. એટલે અહીંયા લખવાનું રોકાણો ખાતે કાઉન્સમાં નફો થયો. બરાબર, 33ના 35માં વેચે એટલે નફો થયો 2,000 રૂપિયા. ચલો આગળ. ત્યાર પછી પેઢીની પાઘડી આવી ગઈ, એ પણ આવી ગયું. હવે લેણદારો છે, બેઠું જ લખી દઈએ. નવા પાકા સમયમાં લેણદારો. આ દાખલો બહુ જલ્દી થઈ જવાનો. લેણદારો કેટલા છે? 90,000, એટલે એ લખી દેવાના 90,000. ચલો ત્યાર પછી સામાન્ય અનામત 70,000 વેચી દેવાનું, પણ ચાલુ ખાતામાં. એ લખવાનું સામાન્ય અનામત. સામાન્ય અનામત ખાતું. ચલો સામાન્ય અનામત 70,000 છે અને પ્રમાણ 4:5:1, એટલે 70,000 જે છે એ 70,000ને 4:5:1 પ્રમાણે વેચવું હોય તો ભાગ્યા 10 કરવું પડે, એટલે 60,000 આવે. 7 ચોક 28, એટલે પહેલામાં લખવાનું 28,000. ઓકે, ત્યાર પછી 7 × 5 = 35 અને 7 × 1 = 7. આ પ્રમાણે આપણે વેચી દેવાના. એટલે સામાન્ય અનામત વેચાઈ ગઈ. મૂડી ખાતા તો આપણે લખી દીધા, ચાલુ ખાતા પર લખી દીધા. ગાલખાદ અનામત જ્યાં છે ત્યાં ને ત્યાં જ. ક્યાં છે? મૂડી દેવામાં, કેમ કે હવાલો બી કંઈ નથી આવેલો. એટલે ગાલખાદ અનામત જ્યાં આપેલી છે ત્યાં જ લખી દેવાની. ચાલો, ગાલખાદ અનામત આપણને આપેલી છે 10,000. ઓકે, ચલો ત્યાર પછી આગળ વાત કરીએ. ગાલખાદ અનામત પટી ગયું. પાઘડી 30,000 છે, વેચી દેવાની. એ લખવાનું પાઘડી ખાતે 30,000ને વેચવાની છે. એટલે આપણી પાસે 30,000 છે અને મેં તમને ભાગ્યા 10 કરવાનું કીધું, એટલે કેટલા આવે? 3,000. હવે 3,000 × 4 એટલે 12,000. 3,000 × 5 એટલે 15,000 અને 3,000 × 1 એટલે 3,000. આ 30,000 વેચાઈ ગયા. કેટલું સરળતાથી વેચાઈ જાય. પાઘડી પછી મકાન પર ને યંત્રો પર કોઈ હવાલો નથી, એટલે લખવાનું મકાન અને યંત્રો બંને લખી દઈએ. ચલો, મકાન કેટલું છે? 2,82,000 ને યંત્રો 1,45,000. 2,82,000 અને 1,45,000. આગળ ચાલીએ. મકાન આવી ગયું, યંત્રો આવી ગયું, રોકાણ આવી ગયું. સ્ટોક 20,000 ને દેવાદારો 50,000. એટલે કે સ્ટોક 20,000 અને એની નીચે દેવાદારો 50,000. આગળ સ્મૃતિને લોન. હવે સ્મૃતિને આપણે લોન આપી, કોઈ હવાલો એવું તો કંઈ હતું જ નહીં. સ્મૃતિને લોન આપી, કેટલી છે? 30,000ની. હવે આ જે 30,000ની લોન છે એ ખાસ અગત્યનું છે. સ્મૃતિ જ્યારે આપણને લોન આપે તો મૂડી ખાતામાં લખીએ, એટલે કે અત્યારે ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતામાં આપણે લખીએ. હવે તો સ્મૃતિને આપણે આ બાજુ લોન હોય ત્યારે તો આપણે ક્યાં લખીએ? આ બાજુ પર. અત્યારે લોન કઈ બાજુ પર છે?
જમા બાજુ પર છે, સોરી ઉધાર બાજુ પર છે, એટલે ઉધાર બાજુ લખવાનું સ્મૃતિની લોન, સ્મૃતિની લોન. ભાગીદારની હોય તો જે નિવૃત્ત થાય ને એની હોય તો જ, બાકીની નહીં. એટલે 30,000 છે, એટલે 30,000 આપણે સ્મૃતિમાં લખી દઈએ. ઓકે, ચાલો હવે આપણને એવું કંઈ દેખાતું નથી, જે આમાં પણ નથી ને હવાલામાં પણ નથી. તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે જવાબ આવે એ આપણે ચાલુ ખાતામાં લઈ જઈશું. ચાલો, પુનઃ મૂલ્યાંકનનો જે જમા બાજુનો સરવાળો છે એ 4500 આવે. ઉધાર બાજુ 4500 મૂકવાના, એમાંથી 4000 બાદ કરીએ તો 500 વધે, અને આ 500 ને કયા પ્રમાણે વેચવાના? 4:5:1. તો એ લખવાનું મૂડી ખાતે કૌંસમાં નફો, અને નફો કયા પ્રમાણે વેચવાનો? મેં તમને કીધું એ પ્રમાણે 4:5:1, અને 3 ભાગીદાર લખી દેવાના. પહેલું જયા, બીજી મમતા, અને ત્રીજી છે સ્મૃતિ. આ 500 ને વેચવાના, એટલે 500 ભાગ્યા 10 કહેવાય ને, એટલે કેટલા આવે? 50. 50 ગુણ્યા 4 200, 50 ગુણ્યા 5 250, અને 50 ગુણ્યા 1 એટલે 50. 200, 250 અને 50. ચાલુ ખાતાની જમા બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. અહીંયા મૂડીની જગ્યાએ શું લખવાનું? ચાલુ. કેમ ચાલુ? કેમ કે ચાલુ ખાતા છે, એ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. અને પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા લાવ્યા આપણે? તો 200, 250 અને 50. એટલે આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે પહેલાં ચાલુ ખાતા બંધ કરવાના, અને ચાલુ ખાતા બંધ કરીને પછી સ્મૃતિની લોન તરીકે મૂડીમાં જઈશું. ઓકે, ચાલો પહેલાં ચાલુ ખાતામાં આપણે શું કરીશું? તો ચાલુ ખાતાની અંદર આપણે પહેલાં સ્મૃતિને બંધ કરી દઈએ, એટલે સ્મૃતિનું કામ પૂરું થઈ જાય. ચલો સ્મૃતિના જોઈ લઈએ. અહીંયા કેટલા છે? 20 ને 7 27. આ બાજુ જો 30, 30 ને 40 ને 3 કેટલા થયા? 43, એટલે 43. અહીંયા 43,000 છે, એ 43,000 જમા બાજુ મૂકવાના. એ 43માંથી આ જે છે એ બાદ કરી દેવાનું. ચલો 43માંથી બાદ કરીએ 20 ને 7 27 ને 50, એટલે કેટલા આવે? તો આવે 15,950, 15,950. ત્યાં લખવાનું શું? સ્મૃતિના મૂડી ખાતે. અહીંયા ધ્યાન આપજો, આ મૂડી ખાતામાં લઈ જવાનું, અને મૂડી ખાતાની ઉધાર બાજુ પર એ એન્ટ્રીને બતાવી દેવાની. ત્યાં લખવાનું સ્મૃતિના ચાલુ ખાતે, સ્મૃતિના ચાલુ ખાતે. એટલે સ્મૃતિના ચાલુ ખાતે કેટલા આવે? તો 15,950, 15,950. એટલે આ બંધ થઈ ગયું, એ લોન તરીકે બતાવવાનું આવશે એટલા માટે. ઓકે, ચાલો ચાલુ ખાતામાં હવે બીજા ખાતા બંધ કરીએ. અહીંયા કેટલા છે? 14 ને 49 250, એટલે અહીંયા લખવાનું 49,250. 26 ને 28 ને 200, 26 28 200, એટલે 54,200 અહીંયા લખવાના. આ 54,200 ઉધાર બાજુ પર લઈ આવવાના, એટલે ઉધાર બાજુ પર આપણે લખીએ 54,200. ઉધાર બાજુ પર કેટલા લખવાના? 54,200. ચાલો અહીં લખીએ 54,200, અને અહીં લખવાનું 49,250. બાકી આગળ લઈ ગયા. આ ચાલુ ખાતા જ છે. ઓકે, એટલે ચાલુ ખાતામાં જ જવાનું છે. 54માંથી આ 12 બાદ કરવાના અને 20 બાદ કરવાના, એટલે 22,200 આવે. અને 49માંથી આ 15 બાદ કરવાના, એટલે 34,250 આવે. આ તો છે જ નહીં, એ તો આવી ગયેલું છે. બરાબર. ચાલો આ કઈ બાજુ પર છે? ઉધાર. ઉધાર બાજુ એટલે ક્યાં જાય? જમા બાજુ જાય. એટલે જમા બાજુ પર અહીં લખવાનું ચાલુ ખાતા. ચાલુ ખાતા કોના છે? ફક્ત 2 જ જણાના, એક જયા ને મમતા. કોણ? જયા ને મમતા, કે સ્મૃતિ તો રિટાયર થઈ ગઈ, એટલે લખવાનું જયા અને મમતા. જયાના 22,200 અને મમતાના 34,250. આ બંનેનો સરવાળો કરીને 12 લઈ લેવાના. સરવાળો કરીને 12 આવે એટલે 56,450 આવે. 56,450, એટલે એ ખાતું બંધ થઈ ગયું. હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ.
અને મૂડી ખાતામાં જે નિવૃત્ત થાય એની લોન કહેવાય, એ આપણને ખબર. ચલો નિવૃત્ત કોણ થાય? તો નિવૃત્ત થાય છે સ્મૃતિ, એને પહેલાં પટાવી દે. એટલે 90,000, અહીંયા 90,000. ચલો 90માંથી 15,950 બાદ કરીએ એટલે 74,050 આવે. અને ત્યાં લખવાનું સ્મૃતિની લોન ખાતે. આ શોધેલું છે એટલે મેં પ્રશ્ન ચિહ્ન પાડ્યું. લોન ક્યાં આવે? તો નવા પાકા શબ્દમાં લખવાનું અહીંયા સ્મૃતિની લોન. સ્મૃતિની લોન કેટલી છે? તો 74,050. બાકીનાની તો મૂડી જ કહેવાય, એટલે અહીંયા છે 1 લાખ, અહીંયા છે 2 લાખ. એ જ રીતના અહીંયા 2 લાખ, 1 લાખ. અહીંયા બાકી પણ એ જ આવે, 2 લાખ અને 1 લાખ. એ લખવાનું બાકી આગળ લઈ ગયા. એટલા માટે મૂડી ખાતું બનાવવાનું મેં તમને કહ્યું. મૂડી ખાતું આટલા માટે આપણે બનાવવું પડે તો આપણને આવડી જાય, બરાબર. એ લખવાનું મૂડી ખાતા અથવા મૂડી. 2 જણાની છે. કોણ કોણ? તો 2 એટલે જયા અને મમતા. કે સ્મૃતિની તો લોન બતાવી દીધી, તો 2 લાખ અને 1 લાખ. હવે 2 લાખ ને 1 લાખનો સરવાળો કરીએ તો કેટલા થાય? તો 3 લાખ થાય. રોકડ ખાતું બનાવવાની જરૂર નથી અત્યારે, બાકી એમ તો બનાવી જ દેવાનું, પણ આપણે અત્યારે મારી પાસે જગ્યા બી નથી એટલે બનાવવા કરતા નથી બનાવ. ખાલી રોકાણો વેચ્યા છે કે રોકડની બાકી આપેલી હતી નહીં. ચલો 3 લાખ, 74,050, ત્યાર પછી 56,450, ત્યાર પછી 4,000, ત્યાર પછી 90 અને ત્યાર પછી 10. એટલે આવે 5,34,500. 5,34,500. એ જ રીતના 2,82,000, 1,45,000, 20,000, 50,000, 2,500 અને 35,000. એટલે એ પણ થઈ જાય 5,34,500. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો કહેવાય, કારણ કે આ દાખલાની અંદર મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા પણ આપેલા છે. પહેલાં ચાલુ ખાતા બંધ થાય અને ચાલુ ખાતા પછી આપણે જે સ્મૃતિના જે ખાતું છે એ બંધ કરીને કાં લઈ જવાનું? મૂડીમાં લઈ જવાનું, અને પછી એની લોન શોધી આપણે. એટલે આ ખૂબ અગત્યનો પોઈન્ટ ગણાવી શકાય. અને પ્રવેશ માટે તો આવું નહીં થતું હતું. પ્રવેશમાં આપણે આ રીતે નહીં કરતા, કેમ કે પ્રવેશમાં તો લોન આવતી જ નથી ને. અહીંયા નિવૃત્તિની અંદર લોન તરીકે લઈ જવાનું છે, એટલે આ પોઈન્ટ ખૂબ અગત્યનો ગણાવી શકાય. આભાર.